જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ત્રુટોનું સંયોજન આ ટોપિક આપણે ડિસ્કશન કરતા હતા ને એ ટોપિક ની અંદર આગળ વધી એક વખત ઝડપથી તમને કહી દઉં કે જો સરવાળો અને બાદબાકી હોય, સરવાળા છે દાખલા તરીકે z બરાબર a plus b, તો લખવાનું શું હતું તો કે ડેલ્ટા z બરાબર ડેલ્ટા a plus ડેલ્ટા b. જો બાદબાકી છે કોઈ પણ બે ભૌતિક રાશિની તો z બરાબર a minus b આમ હોય છતાં લખવાનું આમ ડેલ્ટા z બરાબર ડેલ્ટા a plus ડેલ્ટા b. ટૂંકમાં સરવાળા કે બાદબાકી વખતે કઈ ત્રુટીના સરવાળા કરવાના છે તો નિરપેક્ષ ત્રુટીના સરવાળા કરવાના છે. પછી આપણે જે વાત કરી ગુણાકાર, તો જ્યારે બે ભૌતિક રાશિઓનો ગુણાકાર છે, માની લો કે z બરાબર a * b ના ગુણાકારથી z નામની રાશિ મળે છે, તો શું કરવાનું તો હવે આયા ઉતાવળમાં આવું નહીં કરતા, જે ડેલ્ટા z બરાબર ડેલ્ટા a * ડેલ્ટા b આ ખોટું છે બરાબર. ત્યારે ફરજિયાત રીતે આપણે કઈ ત્રુટી લખવાની છે તો ત્યારે આપણે ડેલ્ટા z upon z એટલે આ કહેવાય સાપેક્ષ ત્રુટી બરાબર ડેલ્ટા a plus ડેલ્ટા b upon b. આ સાચું છે, ધ્યાન રાખજો. આ મેં ખોટું એટલા માટે લખ્યું તમે પછી ભવિષ્યમાં એવા પ્રકારની ભૂલ ન થાય. અને જો આ રીતે ભાગાકાર માટે વાત હોય તો ભાગાકાર માટે z બરાબર માની લ્યો કે a upon b હોય, તો જ્યારે ભૌતિક રાશિના માપનની છે વાત છે, કોઈ પણ ડિસ્કશન વિના સીધું આપણે આમ જ લખી નાખશું ડેલ્ટા z by z બરાબર ડેલ્ટા a upon a plus ડેલ્ટા b upon b. ખાસ ધ્યાન રાખજો, ગુણાકાર હોય તોય ભલે ભાગાકાર હોય તોય ભલે સાપેક્ષ ત્રુટીઓના સરવાળા જ થાય. સરવાળો હોય કે બાદબાકી હોય, નિરપેક્ષ ત્રુટીઓના જ સરવાળા થાય. નિરપેક્ષ ત્રુટી આયા કઈ સાપેક્ષ ત્રુટી. આનું ઉદાહરણ લીધું હતું, નાના બેના એક ઉદાહરણ લીધા હતા. આના માટે માની લ્યો કે એકાદ આપણે એક્ઝામ્પલ માટે આપણે આવું લઈ લઈએ, ઘનતા વાળું આપણે રો બરાબર a લખી શકાય, અથવા આપણે ચાલો આવું કરીએ ઘનતા વાળું જ રાખીએ. એક પદાર્થનું દળ m બરાબર 5 પ્લસ માઇનસ 1 kg અને તેનું કદ v બરાબર 1 પ્લસ માઇનસ 0.1 મીટર ઘન છે, તો આ પદાર્થ ની ઘનતાના માપનમાં કેટલી નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત ત્રુટી મળે. કેટલી નિરપેક્ષ, કેટલી સાપેક્ષ અને કેટલી પ્રતિશત ત્રુટી મળે. ત્રણે ત્રણ ત્રુટી ગણી નાખી. પહેલી વાત તો એ વાત છે કે દળ આપ્યું છે, કદ આપ્યું છે, ઘનતા, તો ઘનતાનું સૂત્ર આપણને આવડે બરાબર. ઘનતા બરાબર ઘનતા ρ બરાબર m upon v, આ સૂત્ર આપણને ખ્યાલ છે. તો આનાથી તમને મળશે એનું કયું મૂલ્ય મળશે? સાચું મૂલ્ય. તો પહેલા દળ લખી નાખું. અહીં દળનું સાચું મૂલ્ય જુઓ, દળનું સાચું મૂલ્ય 5 છે, તો 5 છેદમાં કદનું સાચું મૂલ્ય કેટલું છે 1, તો આ કેટલું આવી જશે 5 કિગ્રા પ્રતિ મીટર ઘન. ઘનતાનો એકમ શું થઈ જશે? કિગ્રા પ્રતિ મીટર ઘન, અથવા અહીંથી લખી શકો કિગ્રા પ્રતિ મીટર ઘન. તો આ ઘનતા હતી, પણ આ સાચું મૂલ્ય. હવે ત્રુટી તો કે ભાગાકાર, આ બે ભૌતિક રાશિનો ભાગાકાર છે. ભાગાકાર હોય તો કઈ ત્રુટી લખવાની? તો મેં હમણાં તમને કીધું હતું કે ભાગાકાર હોવાથી આપણે લખી શકશું આ ડેલ્ટા ρ upon ρ બરાબર ડેલ્ટા m upon m plus ડેલ્ટા v upon v. આ જે બે ભૌતિક રાશિનો ભાગાકાર છે, તો ભાગાકાર હોય તો આપણે હમણાં કીધું કઈ ત્રુટી તમારે લખવાની, તો કે આને આંશિક અથવા સાપેક્ષ, સાપેક્ષ અથવા આંશિક, આંશિક શબ્દ પ્રયોગ કદાચ મેં નથી કર્યો અત્યાર સુધી, તો ધ્યાન રાખજો સાપેક્ષ ત્રુટી અથવા આંશિક ત્રુટી પણ બોલી શકાય. તો ત્યારે આપણે સાપેક્ષ ત્રુટીના આપણે સરવાળા લેવા જોઈએ. તો આ સાપેક્ષ ત્રુટીના સરવાળા, અચ્છા એની અંદર આ ડેલ્ટા m કેટલું છે જુઓ. અહીંયા ડેલ્ટા m એટલે 0.1 ભાગ્યા 5, 0.1
ભાગ્યા 5 પ્લસ ડેલ્ટા v કેટલું તો કે ડેલ્ટા v એટલે 0.1 ભાગ્યા 1 0.1 ભાગ્યા 1 આ ડેલ્ટા રો એમનો છેદમાં રો બરાબર આપણે સાપેક્ષ મેળવવાની છે એટલે પહેલા રો ની કિંમત નથી મૂકતો પછી આપણે મૂકશું તો ડેલ્ટા રો અપોન રો બરાબર આ કેટલું થઈ જશે 0.02 0.1 ભાગ્યા 5 કર્યા છે તો 0.02 વત્તા 0.1 તો આ કેટલું આવશે 0.12 તો આ થઈ ગઈ આપણી કઈ ત્રુટી સાપેક્ષ ત્રુટી 0.12 આ એક જવાબ આના નાના ઉપરથી જો નિરપેક્ષ ત્રુટિમાં જવું છે તો ડેલ્ટા રો બરાબર રો ગુણ્યા 0.12 હવે રો તરીકે કયું મૂલ્ય લખવાનું તો કે આ સાચું મૂલ્ય 5 ગુણ્યા 0.12 તો કેટલું થશે 0.6 કિગ્રા પ્રતિ મીટર ઘન ધ્યાન રાખજો નિરપેક્ષ ત્રુટિને પાછો એકમ હોય તો આ ડેલ્ટા રો આ નિરપેક્ષ ત્રુટિ વાળો જવાબ આવી ગયો પ્રતિશત ત્રુટિ જો જોઈતી હોય તો પ્રતિશત ત્રુટિ બરાબર શું આવશે સાપેક્ષ ત્રુટિ જે હોય એને ગુણ્યા 100 તો કેટલી થઈ જશે 0.12 ગુણ્યા 100 એનો અર્થ કે 12% તો આ થઈ ગયો આપણો આન્સર સારું આ હવે ધ્યાન રાખશું કોઈ પણ દાખલો કે ગમે તે આપ્યો કોઈ પણ ત્રુટિ તમને પૂછી શકે બરાબર સરવાળો હોય બે ભૌતિક રાશિના સરવાળા હોય પછી તમને એમાં સરવાળા ઉપરથી પહેલા શું મળવાનું નિરપેક્ષ ત્રુટિ ત્યારે સરવાળો હોય એટલે પહેલા તો આ સ્ટેપ કરવું પડે પણ નિરપેક્ષ ત્રુટિ મળી જાય પછી તમને આંશિક મીન્સ કે સાપેક્ષ ત્રુટિ મળે પ્રતિશત ત્રુટિ મળે બરાબર પછી બધી ત્રુટિ મળવાની એક ત્રુટિ મળી જાય એટલે બાકીની પછી ત્રુટિઓ છે તમને એની મદદથી બાકીના મૂલ્યો આપ્યા હોય એટલે મળી જ જાય સારું પહેલા આ લખો પછી આગળ વધીએ એકાદ ઉદાહરણ લઈએ R1 બરાબર 500 પ્લસ માઇનસ 2 ઓહમ અને R2 બરાબર 1500 પ્લસ માઇનસ 3 ઓહમ ને શ્રેણીમાં જોડેલ છે તો સમતુલ્ય અવરોધમાં મળતી નિરપેક્ષ ત્રુટિ સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ મેળવો બે અવરોધો આપ્યા છે બે અવરોધોને શ્રેણીમાં જોડવાના સમાંતરમાં હોય તો શું થાય એકાદ ડિસ્કશન પછી કરશું અત્યારે શ્રેણી માટે જ તો બે અવરોધો શ્રેણીમાં છે તો R બરાબર R1 પ્લસ R2 શ્રેણીમાં તમને એ ખબર છે બરાબર સોલ્યુશન ની અંદર પહેલા આપણે કઈ શ્રેણી જોડાણમાં તો શ્રેણી જોડાણ માટે R બરાબર R1 પ્લસ R2 R1 નું સાચું મૂલ્ય કેટલું 500 R2 નું સાચું મૂલ્ય કેટલું 1500 તો આ કેટલું થયું 2000 ઓહમ આ આવ્યું સાચું મૂલ્ય અથવા સરેરાશ મૂલ્ય અચ્છા હવે સરવાળા હોય તો કઈ ત્રુટિ લખવાની તો કે નિરપેક્ષ ત્રુટિ તો ડેલ્ટા R બરાબર ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2 ચાલો ડેલ્ટા R1 કેટલું તો કે 2 ડેલ્ટા R2 કેટલું 3 તો આ કેટલું આવશે 5 ઓહમ તો આ ડેલ્ટા R આવી ગયો ચાલો તો પહેલો જવાબ આવી ગયો ડેલ્ટા R બરાબર 5 ઓહમ આ કઈ ત્રુટિ આવી નિરપેક્ષ ત્રુટિ અચ્છા આ નિરપેક્ષ મળી જો સાપેક્ષ ત્રુટિ જોઈતી હોય તો કે સાપેક્ષ ત્રુટિ બરાબર ડેલ્ટા R અપોન R આપણે ખબર છે નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા એનું સરેરાશ મૂલ્ય જે હોય એ કરો તો 5 ભાગ્યા 2000 એટલે થશે આટલું 2.5 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત અર્થાત કે 0.0025 બરાબર આટલું થી આ કઈ ત્રુટિ આવી એની સાપેક્ષ ત્રુટિ આવી અને જો પ્રતિશત ત્રુટિ જોઈતી હોય તો પ્રતિશત ત્રુટિ ડેલ્ટા R અપોન R ગુણ્યા 100 બરાબર કેટલું થઈ જશે તો કે આના ગુણ્યા 100 કર નાખો 0.0025 into 100 તો આવશે 0.25%
હવે કદાચ તમને એમ કે ભાઈ સમતુલ્ય અવરોધ જો ઓપ્શનમાં આપ્યો હોય ત્યારે ઓપ્શનમાં તમને આમે કહી દે, ખાલી તમે એમ જ કહી દીધું આવું કે ભાઈ R1 R2 આ બે અવરોધોને શ્રેણીમાં જોડેલ છે તો સમતુલ્ય અવરોધ કેટલો મળે, પછી સમતુલ્ય અવરોધ તરીકે ઓપ્શન આપ્યા હોય તો તમારો આન્સર શું થાય તો કે સમતુલ્ય અવરોધ R બરાબર 2000 પ્લસ માઈનસ 5 ઓહમ એકા અથવા બીજી રીતે લખો હોય તો R બરાબર 2000 ઓહમ પ્લસ માઈનસ 0.25%. બે રીતે કા પ્રતિશતમાં લખો, બરાબર, પ્રતિશત સાથે જવાબ લખી શકાય અને આના સાપેક્ષ સાથે લખવામાં નથી આવતું એવું મેં આગલા લેક્ચરો વખતે પણ તમને કીધું હતું. તો આ જે આપણે નિરપેક્ષ ત્રુટિ સાથે જવાબ છે આ પ્રતિશત ત્રુટિ સાથે, પણ એ તો સમતુલ્ય અવરોધ માંગ્યો હોય તો. અત્યારે તો મેં દાખલામાં માત્ર શું પૂછ્યું હતું, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ. તો આપણા ત્રણે ત્રણ જવાબ આ છે સાપેક્ષ ત્રુટિ, આ છે આપણી પ્રતિશત ત્રુટિ અને આ છે આપણી નિરપેક્ષ ત્રુટિ. એકાદ દાખલો છે એ તમે તમારી રીતે પણ આવી રીતે ટ્રાય કરો. ચાલો હું અહીં ખાલી રકમ લખી દઉં છું. ત્રણે ત્રણ પ્રકારની ત્રુટિ તમારે મેળવવાની છે, બરાબર, ત્રણે ત્રણ પ્રકારની ત્રુટિ મેળવવાની છે. માની લઈએ કે એક પદાર્થ કરતા લઈ લે અવરોધ, એક વાહકને V બરાબર 200 પ્લસ માઇનસ 10 વોલ્ટ લાગુ કરતા વાહકમાંથી I બરાબર 2 એમ્પિયર પ્લસ માઇનસ 0.1 એમ્પિયર, આ વોલ્ટમાં હતું, પાછળ મેં વોલ્ટ લખ્યું છે, આ એમ્પિયરમાં પ્રવાહ વહે છે. તો આ વાહકનો અવરોધ કેટલો હશે? વોલ્ટેજ આપ્યા છે, પ્રવાહ આપ્યો છે અને અવરોધ પૂછ્યો છે. તમે ઓહમનો નિયમ એક જાણો છો, R બરાબર V upon I, આ મેં સૂત્ર લખી દીધું. હવે સ્ક્રીન પોઝ કરીને તમારી રીતે ટ્રાય કરો. ચાલો પછી હું ગણી દઉં છું, પછી આયા ધ્યાન આપો. એક વખત થઈ જાય પછી આયા જોજો. R બરાબર V upon I, આ બે ભૌતિક રાશિ વચ્ચે શું છે? ભાગાકાર. તો ભાગાકાર છે તો આપણે પહેલા તેના સાચા મૂલ્યો લખી નાખીએ. આયા 200 ભાગ્યા પ્રવાહ કેટલો છે 2, તો આ કેટલું આવશે 100 ઓહમ. આ અવરોધનું સાચું મૂલ્ય આવી ગયું, બરાબર, 100 ઓહમ. હવે ત્રુટિ લખવાની તો આયા ફરજિયાત ભાગાકાર હોય તો કઈ ત્રુટિ લખવાની? ડેલ્ટા R upon R, ડેલ્ટા R upon R બરાબર ડેલ્ટા V upon V પ્લસ ડેલ્ટા I upon I. મેં હમણાં કીધું હતું તમને કે ભાઈ ભાગાકાર હોય કે ગુણાકાર હોય તો કઈ ત્રુટિના સરવાળા કે બાદબાકી લખશો? તો કે ભાગાકાર કે ગુણાકાર હોય તો સાપેક્ષ ત્રુટિના સરવાળા કે બાદબાકી. ડેલ્ટા V કેટલું? તો કે ડેલ્ટા V 10 ભાગ્યા V કેટલું? 200 પ્લસ ડેલ્ટા I કેટલું? 0.1 ભાગ્યા I કેટલું? તો કે 2, આ 2. તો આ કેટલું થઈ જશે? 1 ભાગ્યા 20, બરાબર, 1 ભાગ્યા 20 અર્થાત કે 10 ભાગ્યા પેલા 5 એટલે 5, 0.05 આવું થશે, પ્લસ આયા થશે 0.05 અર્થાત કે 0.1. આ શું આવ્યું? ડેલ્ટા R upon R. જો કે અહીંયા આપણે અત્યારે આ ત્રુટિ લખી નાખી, હાઇલાઇટ કરી નાખું છું, કદાચ ત્રુટિ પૂછે તમને આવડી જવી જોઈએ. આ સાપેક્ષ ત્રુટિ મળી ગઈ. અચ્છા, સાપેક્ષ ત્રુટિ મળી ગઈ. હવે આપણે કહી શકાય જો નિરપેક્ષ ત્રુટિ જોઈતી હોય તો ડેલ્ટા R ને અહીંયા લઈ લ્યો, R ગુણ્યા 0.1. સદાય કેલ્ક્યુલેટરમાં એક વખત ગુણાકાર સરવાળા બાદબાકી ચેક કરજો. હું અત્યારે એનો ઓરલી કરું છું. આ R બરાબર કેટલું છે? 100 ગુણ્યા 0.1, તો આ કેટલું આવ્યું? 10 ઓહમ. તો આ ડેલ્ટા R આવી ગયો. આ કઈ ત્રુટિ આવી? નિરપેક્ષ ત્રુટિ. અચ્છા, પ્રતિશત ત્રુટિ લખવી હોય તો જો પ્રતિશત ત્રુટિ લખવી હોય તો પ્રતિશત ત્રુટિ ડેલ્ટા R upon R ગુણ્યા 100. તો આ હતું જ 0.1 ગુણ્યા 100 કેટલું આવી જશે? 10. તો આ થઈ ગઈ પ્રતિશત ત્રુટિ. અચ્છા, પ્રતિશત ત્રુટિ છે તો હવે તમારા પાસે
જવાબ આપણે તો આ પૂછ્યું હતું વાહકનો અવરોધ કેટલો, તો માટે કહેશું અવરોધ R બરાબર કેટલો છે 100 ઓહમ પ્લસ માઈનસ આ લખી નાખું 10 ઓહમ. આ એક રીતે જવાબ, અને આ રીતે જવાબ નથી જોઈતો તો બીજી રીતે પ્રતિશતમાં શું લખાય, R બરાબર 100 ઓહમ પ્લસ માઈનસ પ્રતિશત ત્રુટિ કેટલી હતી 10%, તો 10%. આ થઈ ગયો આપણો આન્સર. સારું, આ રીતે કેટલાના આન્સર હતો જરાક તમારી રીતે ચેક કરજો અને વ્યવસ્થિત રીતે આવા દાખલાઓ ગણવાની ટ્રાય કરજો. મોસ્ટલી તમને એમ કહું કે નીટ કે જીની પેપરની પરીક્ષા પદ્ધતિની અંદર આ પ્રકારનો અને ઓલા પારિમાણિક શિક્ષણમાં ઓલો મેં 3 ઉપયોગમાં પહેલો ઉપયોગ જે કરાયો હતો વધુ પડતા એના પ્રશ્નો પૂછાયેલા છે. બરાબર, હજી આની અંદર થોડું ડીપમાં છે, હજી આની અંદર આગળ વધીએ, પણ પહેલા આટલું બધાને ક્લિયર હશે એવું માની લો. બરાબર, આગળ વધીએ. ઘાતાંક વાળા પદોમાં મળતી ત્રુટિ, આ પણ ખૂબ કામનો ટોપિક. ઘાતાંક વાળા પદોમાં મળતી ત્રુટિ. માની લ્યો z બરાબર a, એના ઉપર કઈ ઘાત છે a સ્ક્વેર છે. ચાલો હવે આમ છે, બહુ સિમ્પલ. જો આ આમ છે તો હું આને આમ લખી શકું z બરાબર a into a. જો આમ છે તો હવે આ બે ભૌતિક રાશિ વચ્ચે શું કહેવાય, ગુણાકાર. ગુણાકાર હોય તો કઈ ત્રુટિ લખાય, આપણે શીખી ગયા સાપેક્ષ ત્રુટિ. ડેલ્ટા z બાય z, ડેલ્ટા a upon a પ્લસ ડેલ્ટા a upon a. આ 2 ટાઈમ્સ છે તો આ એક ને એક પદ એટલે આવી રીતે આમ લખી શકો. આ થઈ ગયું, બહુ સિમ્પલ અને સરળ. 2 ડેલ્ટા a બાય. આને આપણે કેમ યાદ રાખશું, હવે પછીથી જ્યારે આવું હશે ને આ z બરાબર a સ્ક્વેર, શું કરવાનું, ઘાત હોય જાણે કે ઘાત આગળ અને આની સાપેક્ષ ત્રુટિ. ઘાતાંક વાળા પદ હશે તો દરેક વખતે આપણે આવું કરશું. દાખલા તરીકે આવું કોઈ બીજું પદ છે, માની લ્યો કે z બરાબર p ની 3 ઘાત. શું કરશો, z બરાબર p ની 3 ઘાત. કેમ લખવાનું, તો કે ડેલ્ટા z upon z બરાબર 3 ડેલ્ટા p upon p. ઘાત હોય ઘાત આગળ અને આની સાપેક્ષ ત્રુટિ બરાબર આની સાપેક્ષ ત્રુટિ થઈ જશે. કોઈ પણ પદ હોય તો હજી આપણે વધુમાં લઈએ. દાખલા તરીકે હજી વધારો આવું આમ છે z બરાબર x ની 2 ઘાત અને y ની 3 ઘાત. આ ભૌતિક રાશિ, આ ભૌતિક રાશિ છે. z માં કેટલી મળશે ભૌતિક રાશિ, અને ચલો a and b લો પેલા. આ a આ b, આ a and b ભૌતિક રાશિ છે, પણ એનો વર્ગ છે અને b નો ઘન, કારણ કે સમીકરણોમાં તો આવું આવી શકશે. હવે જુઓ જે આ બે વચ્ચે શું છે, ગુણાકાર. તો ગુણાકારનો રૂલ્સ અને આ ઘાતનો રૂલ્સ એ ભેગો એપ્લાય. તો આજ કરશું ડેલ્ટા z બાય z બરાબર 2 ડેલ્ટા a upon a પ્લસ 3 ડેલ્ટા b upon b. સમજાઈ ગયું હશે, બહુ સિમ્પલ અને સરળ. હું કઈ નથી કરતો, ઘાત છે એ ઘાત આગળ લઈ લઉં છું જાણે કે, અને આની ત્રુટિ લખી નાખી. પછી ગુણાકાર હોય તો આપણે તો ત્રુટિઓના સરવાળા જ કરવાના હોય, તો સરવાળો 3 ડેલ્ટા a b upon b. વધુમાં જે આવું માની લ્યો કોઈક આવું પદ છે, z બરાબર માની લ્યો કે ભાઈ c ની નહીં a ની 2 ઘાત, b ની 1/2 ઘાત, c ની 3 ઘાત અને વર્ગમૂળ d. આવું છે. તો ડેલ્ટા z upon z સૂત્ર પેલા લખવું છે. બરાબર, આપણે ખાલી સૂત્ર લખવું છે, પછી એક્ઝામ્પલ દાખલાઓ બધા લેશું. દાખલાઓ આપ્યા છે, ટેક્સ્ટબુક ની અંદર પણ આપ્યા છે, એટલે આપણે એનું ડિસ્કશન કરીશું. તો શું થશે, તો કે આપણે પહેલા તો આ ગુણાકાર ભાગાકારમાં છે તો એક જ પ્રકારની ત્રુટિ. સરવાળા બાદબાકી વચ્ચે મિક્સ હોય શું કરવાનું એ પછીની વાત છે. ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી બે મિક્સ હોય તો રેર શક્યતા એવી પૂછાવાની, પણ છતાંય આપણે એની ટ્રાય કરશું. z બરાબર a સ્ક્વેર b ઘન, આ બધા ગુણાકાર ભાગાકારમાં કઈ ત્રુટિ આવશે, સાપેક્ષ ત્રુટિ ડેલ્ટા z બાય z. તો આ શું કરશું, 2 ડેલ્ટા a upon a પ્લસ 1/2 ડેલ્ટા b upon b. આ ઘાત હોય ઘાત આગળ લેવાની હતી, પછી આ c ની આયા તો આ 3 ઘાત આગળ ડેલ્ટા c upon c પ્લસ આ રૂટ એટલે કેટલી ઘાત કહેવાય, તો 1/2 ઘાત કહેવાય, તો 1/2 ઘાત ડેલ્ટા d upon d. આપણને ખબર જ છે કે ભાઈ ગુણાકાર હોય કે ભાગાકાર હોય આપણે મૂંઝાવાની જરૂર નથી. આપણે ડાયરેક્ટ શું કરવાનું છે, વચ્ચે તો સરવાળા જ આવશે.
ક્યાંક એકાદ રેફરન્સ બુક વાળા વચ્ચે કોકે માઈનસ લીધું છે એવું કે માઈનસ આવે ધ્યાન રાખજો, એ ખોટું છે. સરવાળા કે અહીંયા આપણે જ્યારે વાત હોય ગુણાકાર કે ભાગાકારની તો અહીંયા ફરજિયાત તમારે સરવાળા લેવાના છે, બાદબાકી નહીં. અચ્છા આ વાત થઈ ગઈ. આ સૂત્ર લખતા શીખા. પણ હવે તમને જે પ્રશ્ન પૂછે, માની લો કે આ જ પ્રશ્નની અંદર જો તમને એવો કહેવામાં આવે કે ઉપરોક્ત બીજો દાખલો આમ જો ઉપરોક્ત દાખલામાં A B C અને D ભૌતિક રાશિઓના માપનમાં અનુક્રમે 1%, 2%, 3% અને 4% ત્રુટિ મળતી હોય તો Z ના માપનમાં મળતી પ્રતિશત ત્રુટિ કેટલી? એક ધ્યાન રાખજો, જો બધાની તમને પ્રતિશત ત્રુટિ આપી હોય તો પછી માત્ર પ્રતિશત ત્રુટિ એક જ મળે. સાચું મૂલ્ય બીજા કે મૂલ્ય ન આપ્યા હોય તો પ્રતિશત ત્રુટિ જ મળે. તો ઉપરોક્ત દાખલામાં એટલે આ હવે જો આ જે છે આ કઈ ત્રુટિ છે? સાપેક્ષ. જો આ સાપેક્ષ ત્રુટિ છે અને મારે પ્રતિશતમાં ટ્રાન્સફર કરવી હોય તો લખીએ આપણે આમ Z માં મળતી પ્રતિશત ત્રુટિ ડેલ્ટા Z બાય Z ગુણ્યા 100 ટુ ડેલ્ટા A અપોન A ગુણ્યા 100. આ 100 આયા ન ગુણ આખા બ્રેકેટ ની બહાર કરી નાખું ચાલે, પણ પહેલી વારમાં આવું કરું છું. ચાલો ગુણ્યા 100 પ્લસ 1/2 ડેલ્ટા B અપોન B ગુણ્યા 100 પ્લસ 3 ડેલ્ટા C અપોન C ગુણ્યા 100 પ્લસ 1/2 ડેલ્ટા D અપોન D ગુણ્યા 100. જો આને આમ બોલતા હોય કે આ Z માં મળતી પ્રતિશત ત્રુટિ તો આને શબ્દમાં શું બોલાય? A માં મળતી પ્રતિશત ત્રુટિ. આને શું બોલાય? B માં મળતી પ્રતિશત ત્રુટિ. આને કહેવાય C માં અને આને કહેવાય D માં મળતી પ્રતિશત ત્રુટિ. હવે A B C D બધામાં મળતી પ્રતિશત ત્રુટિ તો મેં આપી છે. A માં મળતી કેટલી? 1% ની, તો આ 2 ગુણ્યા 1% વત્તા અહીંયા 1/2. D માં કેટલી ત્રુટિ છે? 2%, તો અહીંયા 2% પ્લસ આ 3. C માં કેટલા ટકાની ત્રુટિ છે? 3% ની, તો આ 3% પ્લસ અહીંયા 1/2 D માં કેટલા ટકાની છે? 4%, તો આ 4%. હવે જુઓ જોઈએ આ કેટલું થશે? આ 2 અહીંયા 1 2 ને 1 3 3 અહીંયા 9 અને અહીંયા આવશે 2. આ 2% વત્તા 1% વત્તા 9 વત્તા 2%. કેટલું થશે? 9 ને 2 11 12 13 14% પ્રતિશત ત્રુટિ મળે. હોય તો ગણી શકો કે નહીં? બહુ સિમ્પલ અને સરળ. લગભગ નીટ ની અંદર આવા 2 થી 3 વાર મિનિમમ અને જીમાં પૂછ્યો છે. આવો જીમાં એક વખત પૂછ્યો છે, નીટ ની અંદર 2 થી 3 વખત પૂછેલા. સ્ટેટ બોર્ડ માં તો પૂછાય જ છે આવા પ્રકારના દાખલા. એટલે પણ બોર્ડ પરીક્ષા નથી લેતું, એટલે આપણે લોકલ લેવલની પરીક્ષા ઉપર આવા દાખલા તો છે વારે ઘણીએ આવતા જ હોય છે. તો જ્યારે હવે પ્રતિશત ત્રુટિની વાત આવે તો ત્રુટિ માટે હવે આપણા માટે આટલું કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, બરાબર? ખાલી શું કરવાનું કીધું હતું કે જ્યારે કોઈ પણ એક ત્રુટિ છે એમાંથી બીજી ત્રુટિમાં કેમ ટ્રાન્સફર થવું ને એના માટેના આપણે રસ્તાઓ લીધા. અત્યાર સુધીમાં જે ચર્ચા કરી એમાં શું કર્યું? સરવાળામાં મળતી ત્રુટિ, ભાગાકાર સરવાળા બાદબાકીમાં, ગુણાકાર ભાગાકારમાં અને ઘાતમાં મળતી ત્રુટિ. આ ઘાતાંક હોય તો શું કરવાનું છે? તો વધારે ઘાત હોય તો એને કઈ ઘાતને છે આગળ ટ્રાન્સફર કરી લેવાની છે અને એ રીતે આપણે આગળ વધવાનું છે. હજી એકાદ દાખલા પૂરતું લઈ લો. કોઈ ભૌતિક રાશિ r બરાબર 100 પ્લસ માઇનસ 0.1% 100 ઓહમ પ્લસ માઇનસ 1% વડે આપી શકાય છે. તો r ની
r માં મળતી નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ કેટલી? આ જે આપ્યું છે પર્સન્ટેજ માં છે એટલે સમજી લેવાનું કે પ્રતિશત ત્રુટિ છે. તો r નું સાચું મૂલ્ય કેટલું? r નું સાચું મૂલ્ય કેટલું? 100 ઓહમ. બરાબર, r બરાબર 100 ઓહમ, સાચું મૂલ્ય આટલું, સરેરાશ મૂલ્ય જે કહું છું. અને આ શું બોલાય? પ્રતિશત ત્રુટિ. તો ડેલ્ટા r upon r ગુણ્યા 100 બરાબર 0.1. આ પ્રતિશત ત્રુટિ છે. r ની પ્રતિશત ત્રુટિ કેમ લખાય? તો કે સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100. હવે આ વિચિત્ર ન લાગવું જોઈએ. બરાબર, આ જે આપ્યું છે એ પ્રતિશત ત્રુટિ છે, તો પ્રતિશત ત્રુટિ આવી ગઈ. તો ડેલ્ટા r upon r, અહીંયા આ 100 આ બાજુ લઈ લેશો તો 0.001. આ 100 વડે ભાગાકાર કરે એટલે આવું થઈ ગયું. તો ડેલ્ટા r અહીંયા r ગુણ્યા 0.001. તો અહીંયા શું થઈ જશે? r નું મૂલ્ય કેટલું હતું? 100 ઓહમ. તો 100 ગુણ્યા 0.001 એટલે કે પાછું આપણું મૂલ્ય આવી જશે. કેટલું આવશે? 1 ઓહમ. તો આ ડેલ્ટા r બરાબર આવ્યું 1 ઓહમ. આ આપણી કઈ ત્રુટિ? આ આપણી કઈ ત્રુટિ છે? નિરપેક્ષ. આ થઈ ગઈ સાપેક્ષ ત્રુટિ. બરાબર. તો અને આન્સર જો આપણે કહીએ કે ભાઈ નિરપેક્ષ ત્રુટિ સાથે આન્સર લખવો હોય તો તમને ઓપ્શનમાં આપે, માટે નિરપેક્ષ ત્રુટિ સહિત આન્સર. નિરપેક્ષ ત્રુટિ સહિત જવાબ. નિરપેક્ષ ત્રુટિ સહિત જવાબ લખવો છે તો r શું લખશો? r બરાબર, r નું મૂલ્ય કેટલું આવ્યું હતું? 100 ઓહમ પ્લસ માઈનસ 1 ઓહમ. આ આપણો આન્સર છે. આ 0.1 આવશે, સોરી 0.1. આયા 0.1% હતું, આયા 0.1 ઓહમ. દરેક વખતે એવું ન થાય. આ તો અત્યારે આ 100 છે ને આયા, એટલે આયા 200 હોત, આન્સર બદલી જતા. 200 પ્લસ માઈનસ 0.1 હોત તો આયા 200 પ્લસ માઈનસ આયા આન્સર જુદો હોત. એટલે તમે તમારી રીતે નક્કી કરી શકો. ચાલો, આ કેટલીક આ વાત થઈ. હજી પછીના લેક્ચર વખતે પ્રેક્ટિસ કરવાના છે, પણ એની પહેલા જોઈ લઈએ ટેક્સ્ટ બુકના કેટલાક ઉદાહરણના આપણા જે દાખલાઓ આપેલા છે તે. ટેક્સ્ટ બુકનો ઉદાહરણ નંબર 2.8. થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાન માપવામાં આવેલા છે. એના તાપમાન આપણને આપેલા છે T1 20 પ્લસ માઈનસ 0.5 અંશ સેલ્સિયસ અને T2 બરાબર 50 અંશ પ્લસ માઈનસ 0.5 અંશ. તો બંને પદાર્થોના તાપમાનનો તફાવત અને તેમાં ઉદ્ભવેલ ત્રુટિની ગણતરી કરો. તો આ પહેલું તાપમાન છે, આ બીજું તાપમાન છે. તાપમાનનો તફાવત એટલે બાદબાકી. હવે આપણને ખબર છે કે ભાઈ બાદબાકી કરવાની હોય તો અહીંયા 50 અંશ સેલ્સિયસ છે, અહીંયા 20 અંશ સેલ્સિયસ છે, એના સાચા મૂલ્યો ગણાય અથવા સરેરાશ મૂલ્યો ગણાય. તો 50 માઈનસ 20 કરશો એટલે કેટલા આવી જશે? 30. તો એ જે પરિણામી તફાવત જે આવ્યો એ શું કહેવાય? તો કે પરિણામી તાપમાન. પણ પાછળ કીધું છે ઉદ્ભવેલ ત્રુટિની ગણતરી કરો. હવે આપણે તફાવત એટલે બાદબાકી લેવાની છે, પણ છતાં પણ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ માટે શું થાય? તો કે નિરપેક્ષ ત્રુટિ માટે હંમેશા સરવાળા થાય. તો અહીંયા 0.5 છે, અહીંયા પણ 0.5 છે. તો આપણો આન્સર શું આવી જશે? 1. તો જુઓ આન્સર 30 અંશ સેલ્સિયસ પ્લસ માઈનસ 1 અંશ સેલ્સિયસ. આ તફાવત છે. એટલે નેક્સ્ટ ઉદાહરણ ટેક્સ્ટ બુક નું પાછું ઉદાહરણ નંબર 2.9. આ ધ્યાન આપજો. 2.9. અવરોધ R બરાબર V upon I, જ્યાં V આપેલું છે 100 પ્લસ માઈનસ 5 અને I આપ્યું છે 10 પ્લસ માઈનસ 0.2 એમ્પિયર. તો R માં પ્રતિશત ત્રુટિ, અચ્છા હમણાં મેં કરાવ્યો એના જેવો છે પ્રશ્ન. બરાબર. તો V માં આપણે પ્રતિશત ત્રુટિ, આયા V માં પ્રતિશત ત્રુટિ 5% અને I માં પ્રતિશત ત્રુટિ કેટલા ટકાની? 2%ની. આ જે છે કેવી રીતે ગણતરી? R માં ઉદ્ભવતી કુલ ત્રુટિ 5% વત્તા 2% બરાબર 7%. ક્યાંથી કેલ્ક્યુલેશન આવ્યું, કેવી રીતે આવ્યું, તમને હવે આવડી જવું જોઈએ. આયા તમે કહો આ 5% એટલે શું? આ 5% છે તો ના, રિયલમાં આયા આપણે આ જે છે 5, તો તમારે આ કઈ ત્રુટિ સમજવાની હોય. 5 એટલે કઈ થશે? નિરપેક્ષ ત્રુટિ. આયા લખ્યું છે 100 પ્લસ માઈનસ 5, તો આ 5 એ નિરપેક્ષ ત્રુટિ છે. નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચું મૂલ્ય એટલે 100 ગુણ્યા 100 એટલે પ્રતિશત ત્રુટિ મળે. તો એ કેટલી આવશે વિચારો? 5% થશે. આ દાખલો આખો ગણ્યો નથી, ધ્યાન રાખજો આમાં. બરાબર. શું કરવાનું કીધું? આ જે મેં કીધું સાચું મૂલ્ય કહેવાય 100,
5 એ કઈ ત્રુટી? નિરપેક્ષ ત્રુટી થઈ. તો નિરપેક્ષ ત્રુટી ભાગ્યા આ જે સાચું મૂલ્ય છે એ કરો એટલે સાપેક્ષ ત્રુટી મળે અને એના ગુણ્યા 100 કરો એટલે પ્રતિશત ત્રુટી મળે. 5% જ આવશે એટલે 5%. અને એવી રીતે આ જે છે પ્રવાહમાં મળતી પ્રતિશત ત્રુટી જોઈતી હોય તો કે જો પ્રવાહમાં મળતી પ્રતિશત ત્રુટી જોઈતી હોય તો આવું કરશો 0.2 ભાગ્યા 10 ગુણ્યા 100 એટલે આવી જશે 2%. ધ્યાન રાખજો નહીતર એમનો વિચારશો તમે આયા તો 0.2 છે ને આયા 2 ક્યાં લઈ લીધો? આ પ્રતિશતમાં છે, આ નિરપેક્ષમાં છે. બસ તો r માં ઉત્પન્ન થતી કુલ ત્રુટી કેટલી? 5 + 2 એટલે 7%. તો 7 માંથી પ્રતિશત ત્રુટી થઈ. તો આવા પ્રશ્નો તમને ડાયરેક્ટલી એમસીક્યુ માં પૂછી શકે છે અને આમાં ભૂલ પડવાની આમ શક્યતા વધી જશે જો પ્રેક્ટિસ નહીં કરો તો. અચ્છા નેક્સ્ટ એના પછીનું ઉદાહરણ જુઓ 2.10 r1 બરાબર 100 ± 3 ઓહમ અને r2 બરાબર 200 ± 4 ઓહમ. અવરોધ ધરાવતા બે અવરોધોને પેલું શ્રેણીમાં બીજું સમાંતરે જોડેલા છે. તો શ્રેણી જોડાણનો તથા સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો હશે? એ માટે પેલા આવું કીધું છે કે ભાઈ આ જે પેલું આપણે શ્રેણી માટે તો કે આ સૂત્રનો ઉપયોગ કરો r બરાબર r1 + r2. શ્રેણી જોડાણ માટે શું આવે? r બરાબર r1 + r2. અને સમાંતર જોડાણ માટે સૂત્ર શું આવે? 1/r બરાબર 1/r1 + 1/r2. આ સમાંતર સૂત્રો બધા જરૂરી સૂત્રો આપી દીધા છે. જો કે આયા ખરેખર આ જે પરિણામ છે ને એ તમને વિકલન આવડે પછી આવડે. એટલે આ જે ત્રુટી વાળું આ જે પરિણામ ક્યાંથી આવ્યું અત્યારે ડિસ્કસ નહીં કરીએ. જ્યારે એક્ઝામમાં કદાચ આ દાખલો પૂછવાની કે વાત આવશે તો હાલના તબક્કે તમને આ સૂત્ર આપી દેશું. આ ડેલ્ટા r ડેશ વાળું જે લખ્યું છે ને પણ જેવું પછી તમને વિકલન આવડી જશે, વિકલન તમે શીખી જશો પછી તમે સહેલાઈથી આ પરિણામ છે ને એ ટૂંકમાં આ પદનું આ જે પદ તમને દેખાય છે ને એનું વિકલન આવવું મળે. બરાબર? આનું વિકલન જે 1/r ડેશ બરાબર 1/r1 + 1/r2 એનું વિકલન આવવું મળે. અને વિકલન આપણે ત્રીજા ચિત્ર વખતે હું શરૂઆતમાં તમને શીખવાડીશ. ત્યારે આપણે આ ડિસ્કશન કરી જ નાખશું. ત્યારે પણ હું કહીશ કે એક આપણે આવું લીધું તો એનું વિકલન આવું થાય. બરાબર? ચાલો આયા જે છે પેલા કીધું શ્રેણીમાં તો r બરાબર r1 + r2 બે અવરોધો આપ્યા છે. 100 ઓહમ ±3 અને બીજો 200 ±4. તો શ્રેણીમાં તો સરવાળો જોઈએ તો શ્રેણીમાં સરવાળો એટલે કીધું જો આ 100 અને આ 200 કેટલું થશે? 300. નિરપેક્ષ ત્રુટીના પણ સરવાળા થાય. અહીં 3 અને આ 4 તો કેટલું થઈ જશે? 7. પણ જો સમાંતરમાં છે તો સમાંતરમાં 1/r ડેશ બરાબર 1/r1 + 1/r2. અહીંયા આપણે r ડેશ ને સૂત્રનો કરતા પણ મીન્સ કે આનો લસા લઈ લ્યો તો ક્રોસ ગુણાકાર કરી નાખો. ક્રોસ ગુણાકાર એટલે આવું થશે. જુઓ જોઈએ r ડેશ બરાબર r1 r2 r1 + r2 શું કર્યું છે? આનું સાદું રૂપ છે. આ જે પદ છે એનું સાદું રૂપ છે. ઉપર આપણે ક્રોસ ગુણાકાર ચોકડી ગુણાકાર. તો ક્રોસ ગુણાકાર કઈક આવો થયો. હવે એમાં r1 નું સાચું મૂલ્ય કેટલું? તો કે આ 100. r2 નું સાચું મૂલ્ય કેટલું? 200. ઈ 200 છેદમાં r1 + r2 તો 100 + 200 એટલે 300. તો શું કેટલું થયું? અંશમાં કેટલું થયું? 100 × 200 / 300 એટલે આવો આન્સર આવશે 200 / 3. તો આ થઈ ગયું 66.7 ઓહમ. પછી જે આપણે કીધું હતું સમાંતર અત્યારે સમાંતર જોડાણ આ ખાલી સાચું મૂલ્ય મળ્યું. હવે ત્રુટી માટે જવું છે ને તો જો અહીંયા લખ્યું આ જે સૂત્ર છે ને એના પરથી ત્રુટીમાં આવી રીતે આમ મળે. પણ મેં કીધું અત્યારે તમને આ પરિણામ આપી દીધેલું છે એનો ઉપયોગ ડાયરેક્ટ કરી નાખવાનો છે એટલે સીધું ઈ જ પરિણામ. જુઓ ડેલ્ટા r ડેશ અપોન r ડેશ એનો સ્ક્વેર બરાબર ડેલ્ટા r1 અપોન r1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા r2 અપોન r2 સ્ક્વેર. બધી કિંમતો માત્ર આમાં મૂકવાની છે. જો જ્યારે કિંમતો મૂકીએ આ સીધું ખાલી આપણે આટલું કરવાનું થયું. કિંમતો બધાની મેં કીધું મૂકવી છે. ડેલ્ટા r1 નું મૂલ્ય કેટલું? તો કે ડેલ્ટા r1 એટલે પહેલાની ત્રુટી કેટલી છે? નિરપેક્ષ સાપેક્ષ ત્રુટી સોરી નિરપેક્ષ ત્રુટી કેટલી છે? 3 એટલે 3. ડેલ્ટા r2 કેટલું? 4. તો જુઓ જો કિંમતમાં એવું દેખાય છે તમને. તો અહીંયા આ જે ડેલ્ટા r1 છે એને બદલે 3, ડેલ્ટા r2 છે એને બદલે 4 આ 4. આ જે r1 છે ઈ કેટલું? તો કે r1 એટલે આ 100, r2 એટલે કેટલું? 200. તો જુઓ જોઈએ આ r1 ની જગ્યાએ 100
100 પણ એનો વર્ગ છે એટલે આ 100 નો સ્ક્વેર. એવી રીતે અહીંયા r2 છે તો r2 એટલે 200, 200 નો સ્ક્વેર છેદમાં છે. પણ અંશમાં શું કર્યું તો કે આ જે અહીંયા ડેલ્ટા r ડેશ અપોન r ડેશ સ્ક્વેર છે ને r ડેશ સ્ક્વેર ને આપણે આ બાજુ લઈ ગયા છે અને r ડેશ સ્ક્વેર ની વેલ્યુ અહીંયા મેળવી આપણે. r ડેશ સ્ક્વેર ની વેલ્યુ કેટલી 66.7 ઓહમ. તો ઈ કિંમત ત્યાં મૂકી દીધી અને ઈ કિંમત મૂકી અને ફાઇનલી સાદુરૂપ આપો તો ડેલ્ટા r કેટલું આવ્યું? નિરપેક્ષ ત્રુટિ આપણા પાસે આવી 1.8. હવે આપણે જે મેળવવાનું કીધું હોય એ પ્રમાણે તો આપણે શું કરવાનું કીધું હતું કે ભાઈ સમતુલ્ય અવરોધ મેળવવાનો છે. તો સમતુલ્ય અવરોધ નિરપેક્ષ ત્રુટિ સાથે હવે જો આન્સર લખવો હોય તો જુઓ આ આપણો આન્સર r ડેશ બરાબર 66.7 પ્લસ માઈનસ 1.8 ઓહમ. આ 1.8 ક્યાંથી આવી ગયો ખબર પડી ગઈ ને, બરાબર? એ ખાલી માત્ર આપણે જે હમણાં અહીંયા સાદુરૂપ આપ્યું એ સાદુરૂપનું અહીંયા પરિણામ છે. આ 1.8 જે હતું આ 1.8 છે ત્યાંનું, બરાબર? આ પરિણામ જ છે ત્યાંનું અને એનો જ ઉપયોગ ત્યાં આપણે કરેલો છે. ઓકે, ત્યાર પછીનું જે ટર્મિનોલોજી છે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ. તો એ તો હવે આપણે ઘાતાંકની વાત કરી ગયા અને એના ઘાતાંકમાં હોય તો શું લખાય? z બરાબર a સ્ક્વેર હોય તો આમ લખાય, ઘાત હોય આગળ લઈ લેવાની, ડિસ્કશન કરી ગયા અને પછી વ્યાપક લખ્યું છે. અચ્છા, એના ઉપરથી જો આ એક દાખલો આવડી જાય બધાને, જો z બરાબર a ની 4 ઘાત b ની 1/3 c d એવી રીતે આપેલું છે તો z માં મળતી ત્રુટિ ગણો. તો z માં મળતી આ ગુણાકાર ભાગાકારમાં હોય તો કઈ ત્રુટિ લખાય? તો કે સાપેક્ષ ત્રુટિ લખાય. જો ઘાત હોય ઘાત આગળ, આ 1/3 ઘાત છે તો એ આગળ, અહીંયા આપણે જે c ની 1 ઘાત કહેવાતી એ 1 ઘાત આગળ દર્શાવવું ચાલે, d ની 3/4 તો 3/4 ઘાત આગળ. બસ આ ખાલી ત્રુટિના સંદર્ભમાં આપણે દર્શાવી દીધું. ઉદાહરણ નંબર 2.12 સાદા લોલકના દોલનોનો આવર્તકાળ t બરાબર 2π√L/g છે. સાદા લોલકના આવર્તકાળનું સમીકરણ આપી દીધું છે. 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડના વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય 90 સેકન્ડ મળે છે તો g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે? થોડો વિચિત્ર દાખલો છે, જરા ધ્યાન રાખજો. શું કરવાનું છે તો t બરાબર 2π√L/g આ જે પરિણામ છે એમાં g નું મૂલ્ય કેટલી ચોકસાઈ, તો પહેલા તો g ને સૂત્રનો કરતા બનાવવો પડે આ પદની અંદર. આ સૂત્રમાં જો તમે g ને સૂત્રનો કરતા બનાવો તો શું આવશે જુઓ જોઈએ. તો g બરાબર આવું થશે. આ સમીકરણને જોતા જાવ અને જુઓ જોઈએ. વર્ગ કરો, પહેલા વર્ગ કરો એટલે t² 4π² L/g એમાં g ને સૂત્રનો કરતા બનાવો t વર્ગ આ બાજુ આવી જશે. દેખાય છે એવું પરિણામ 4π² L/t². હવે અહીંયા ભૌતિક રાશિ તો આ બે જ છે L અને t. 4π² તો અચળ કહેવાય. જો મારે આને ત્રુટિ સહિત લખવું હોય g ને તો કઈ ત્રુટિ લખાય? તો કે ભાગાકારમાં હોય તો કઈ ત્રુટિ આવે? તો ભાગાકારમાં હોય તો આપણે ખબર છે કઈ ત્રુટિ આવશે સાપેક્ષ ત્રુટિ. જો આ પદ સીધું જુઓ g તો કે ડેલ્ટા g બાય g, આયા l હતું તો ડેલ્ટા l બાય l પ્લસ આયા જે આની t ની કેટલી ઘાત છે? 2 ઘાત, તો ઘાત હોય ઘાત આગળ 2 ડેલ્ટા t બાય t. આ તમારી પાસે આ 4π² ક્યાં ગયું? તો કે 4π² ઈ કોઈ ભૌતિક રાશિ નથી અને ભૌતિક રાશિ ન હોય તો એના માપનની કોઈ ત્રુટિની વાત જ ન આવે. એટલે ત્રુટિઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં અચળાંકોને ધ્યાનમાં રાખવાના નથી. ફરીથી બોલું છું, ત્રુટિઓના સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં કોઈ અચળાંકને ક્યારેય ધ્યાનમાં રાખવાનો હોતો નથી. જેટલી ભૌતિક રાશિઓ છે એને જ કન્સિડર કરીને તો l અને t આ બે જ છે સમીકરણમાં એવું ધારીને તો ડેલ્ટા l બાય l પ્લસ 2 ડેલ્ટા t બાય t. હવે આયા છે ને ટર્મિનોલોજી રકમમાં જો 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ એટલે આનો અર્થ શું કે જે 1 mm ની ચોકસાઈ એટલે જે તમે ઉપકરણ જે સાધન છે સાધનની મદદથી માપવાનો પ્રયત્ન કરો છો ને આવી ચોકસાઈ વાળો ટર્મિનોલોજી ગમે ત્યારે વાપરે ને ત્યારે ઈ શું કહી લેવાનું તો કે ઈ એની નિરપેક્ષ ત્રુટિ તરીકે તમારે ઉલ્લેખ કરવાનો. તો લંબાઈની નિરપેક્ષ ત્રુટિ આટલી 1 mm. આ 1 mm અને ઈ માપતા કેટલી મળી? લંબાઈ કેટલી મળી? કેટલી? 20 સેન્ટીમીટર. જુઓ જો ડેલ્ટા l તરીકે કેટલું લખ્યું દેખાય તમને? 0.1. ઈ આ છે 0.1. 1 mm હતું એમાંથી 0.1 કેમ આવ્યું ખબર પડી ગઈ? જો આ 1 mm છે mm માં છે, આ સેમી માં છે, તો અહીંયા સેમી માં હોય તો આને ફરજિયાત સેમી માં ટ્રાન્સફર કરવું પડે. તો આ જે 1 mm છે એટલે 0.1 સેન્ટીમીટર થઈ ગયું.
ધ્યાન રાખજો આ ટેક્સ્ટ બુકમાં અમુક સ્ટેપ ન લખ્યા હોય આપણે લખતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું આ x mm એટલે 0.1 સેન્ટીમીટર અને એના ભાગ્યા આપણે કહીએ તો 20 એટલે આ 20 આ પહેલું પદની વાત પ્લસ 2 તો આ 2 પણ હવે આ જે લખ્યું છે ડેલ્ટા t બાય t આપણને જો આવર્તકાળ આ તો આવર્તકાળ છે t રકમમાં આવર્તકાળ નથી આપ્યું શું આપ્યું છે જુઓ 1 સેકન્ડના વિભેદન વાળી કાંટા ઘડિયાળથી 100 દોલનો માટેનો સમય નોંધે 90 સેકન્ડ નોંધે છે કેટલા દોલનોનો 100 દોલનોનો સમય બરાબર જો 100 દોલનોનો સમય કેટલો છે 90 સેકન્ડ છે તો એક દોલન હું તમને એમ કહું n દોલનો છે n દોલનો ત્રિરાશી લખ્યું બાજુમાં લખજો n દોલનો માટેનો સમય સ્મોલ t છે સ્મોલ t n દોલનોનો સમય કેટલો કહું છું સ્મોલ t તો એક દોલનનો સમય કેટલો મળે ફરીથી બોલું છું n સ્મોલ n n દોલનોનો સમય સ્મોલ t છે એટલે કે આ 90 સેકન્ડ છે n દોલનોનો સમય સ્મોલ t છે તો એક દોલનનો સમય કેટલો મળે t બાય n થશે જોજો એને આવર્તકાળ કહેવાય આ સૂત્ર બનાવ્યું છે એના ઉપર t બરાબર t બાય n ફરીથી એવું લાગે તો પાછું રિવાઇન્ડ કરીને જોજો આ સૂત્ર ક્યાંથી આવ્યું t બાય n મેં ક્યાંથી લીધું તો કે એક દોલનનો સમય નક્કી કર્યો છે એટલે t બાય n આવી ગયું હવે અહીંયા આ ભૌતિક રાશિ છે અહીંયા આપણી આ ભૌતિક રાશિ છે આ t ભૌતિક રાશિ છે n ઈ તો શું છે દોલનોની સંખ્યા તો અહીંયા આપણે તમે કહી શકો ત્રુટિ માટે પાછું મારે જો અહીંયા લખવું હોય આની ત્રુટિ લખવી હોય તો ડેલ્ટા t બાય t જો આ પર આ કાઈ જોવાની જરૂર નથી આને ટપી જાવ સીધું સીધું આના ઉપરથી આ સ્ટેપમાં આવો t તો શું લખાય ડેલ્ટા t બાય t આ તો અચળાંક થઈ ગયો સંખ્યા છે આને શું લખાય t કહો તો ડેલ્ટા t બાય t હવે ડેલ્ટા t એટલે ઈ જે વિભેદન આપ્યો ઈ કેટલું હતું 1 સેકન્ડ આ વિભેદન કે ચોકસાઈ કે આવું ગમે ત્યારે અત્યારે આપે શબ્દ રકમની અંદર ત્યારે શું સમજવાની એની નિરપેક્ષ ત્રુટિ સમજવાની છે તો આ નિરપેક્ષ ત્રુટિ એટલે આપણે કીધું આ નિરપેક્ષ ત્રુટિ 1 સેકન્ડ તરીકે અને કુલ સમય કેટલો 90 સેકન્ડ તો જો આ એવું દેખાય તમને કે આ 2 આ જે આપણે પર લખવા ડેલ્ટા t પર ડેલ્ટા t અપોન t બરાબર શું આવ્યું આ પદ એમાં આનું મૂલ્ય કેટલું ડેલ્ટા t નું તો કે આ છે 1 સેકન્ડ અને 90 1/90 બસ એનું સાદું રૂપ આપો 0.027 આટલો આન્સર આવ્યો ઈ હજી આપણા પાસે શું થયું તો કે આ સાપેક્ષ ત્રુટિ થઈ કહેવાય ડેલ્ટા g બાય g એટલે સાપેક્ષ ત્રુટિ થઈ કહેવાય અને સાપેક્ષ ત્રુટિને જો તમે 100 વડે ગુણાકાર કરી નાખો અને 100 વડે ગુણ્યા તો 100 વડે ગુણ્યા એટલે આને 100 વડે ગુણશો કેટલું થશે 2.7% ઈ 2.7% એટલે એપ્રોક્સ કેટલા ટકા કરી નાખ્યા છે 3%. બરાબર અંદાજિત 3%. પણ આના માટે સાર્થક અંકો આપણે ભણવા પડે પણ હવે ઈ આપણે નેક્સ્ટ લેક્ચર વખત અને જો કે આવતા લેક્ચર એક વખત હોય આપણે આવા જ પ્રશ્નોની પ્રેક્ટિસ કરશું પછીના લેક્ચર વખતે છે સાર્થક અંકોનું ડિસ્કશન કરીશું.